શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। शीतकालना दिवसों ठंडीનું પ્રમાણ ધીમે ધીમે વધવા માંડ્યું। ઠાકોરજીને શીતકાલમાં ગરમ સામગ્રી, વસ્ત્રોય ગધેલના રૂવાળા, અંગીઠી, પ્રભુને શીતકાલમાં વસંતનો અનુભવ થાય એવા પ્રભુના તત્સુખનો વિચાર। અત્યારે આપણે ટેટીનો પણ ન તરાય, અત્યારે મિશ્રીનો પણ ન તરાય, અત્યારે ખાંડની સામગ્રી ના કરે, કારણ યથા દેહે તથા દેવે। અત્યારે આપણે કોઈ મલમલના વસ્ત્ર નથી પહેરતા, આપણે જાડા જ પહેરીએ છીએ। તો ઠાકોરજીને પણ એ સાક્ષાત છે, એ મૂર્તિ નથી, એટલે એમને પણ ઠંડી લાગે, એમને પણ અંગીઠીની જરૂર પડે। જો સાક્ષાત માનીએ તો ઘણા યુવાનિયાઓ મને કહે, આખી દુનિયાને જગાડવા વાળાને તમે ટેન કરીને જગાડો છો આંટી, આખી દુનિયાને પોઢાડવાવાળાને તમે પોઢાડો છો, આખી દુનિયાને અરોગાવાળાને તમે આટલી કટોરીમાં મખણ મિશ્રી દૂધ દહીં ધરાવો છો। આ બધું બરાબર છે? ત્યારે હું એને એટલું જ કહું, ભાઈ પ્રેમ હોય ને ત્યાં કેટલું છે એની કિંમત નથી, ભાવ કેવો છે એવી કિંમત છે। તારા પપ્પા તને દર મહિને પોકેટ મની 1000 રૂપિયા આપતા હોય તો એમાંથી એને 100 રૂપિયા બચાવીને રાખ કે 200। હવે તારા પપ્પાની વર્ષગાંઠ આવી તો તારી પાસે 2022 છે। હવે તમે તો મલ્ટી મિલિયનર પાર્ટી છે, તારા પપ્પા તો ઘરમાંય 2500નું શર્ટ પહેરે છે, પણ એ દિવસે આગલા દિવસે તું 2500નું શર્ટ જે તે ભેગા કર્યા છે પોકેટમાં એ લઈ આવે, અને તારા પપ્પાને સવારે નાવા ગયા હોય ને બહાર આવે એટલે તું શું કે, પપ્પા તમે ભલે ઘરમાં 25,000નો શર્ટ પહેરો, બર્થડેમાં લાખ રૂપિયા, પણ હું આજે મારા પોકેટ મનીમાંથી ને આ એક શર્ટ લઈ આવ્યો છું, 2500નો જ છે, 5 મિનિટ પહેરો ને પપ્પા। એના પપ્પા પહેર, એ અત્યાર સુધીમાં સરસમાં સરસ શર્ટ, એ સાંભળે છે, જોતો તું આ શર્ટનો કલર તો જો, આનું મટીરિયલ તો જો, આનું ફિટિંગ તો જો। સાંજ સુધી જેટલા મળે એટલા ને એના પપ્પા આ શર્ટના જ વખાણ કરે। હવે સાંજે ઓફિસ ગયા એટલે મમ્મીએ કીધું, એ હવે બદલાવો, ભૂંડા લાગો છો, આ 2000ના શર્ટ પહેરીને ફરો છો। ના ના, મારો દીકરો લાવ્યો છે। ઓફિસમાં ગયા બધા, સર મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, આ જોયું શર્ટ કેવું છે? અરે સર એ મારો દીકરો લાવ્યો છે, મારો દીકરો લાવ્યો છે, સાંજે પાર્ટી હતી, મસ્ત શર્ટ લાવ્યા હતા, એની મમ્મી કે હવે બદલાવો, નહીં આ તો મારો દીકરો લાવ્યો છે। હવે પાર્ટીમાં જે લાખનો શર્ટ પહેરે એણે 2500નું પહેર્યું ને બધાને એમ કહે, તો ભલે એ આખા ઘરનું ચલાવે, મલ્ટી મિલિયનર પાર્ટી, પણ એના 1000 રૂપિયાની પોકેટ મનીમાંથી ને જ્યારે આ 100 રૂપિયા બચાવીને 2500નું શર્ટ લઈ આવ્યા તો એના પપ્પાને લાખનું ગમ્યું કે 2500નું? કેમ? એ તો પ્રેમ કી બાત હે ઉદો। તો આપણા ઘરે આપણામાંથી વિરાજતા આપણા ઠાકોરજીને આપણે કેટલું ધરીએ છે ને, આ બધું આપેલું એનું જ છે।
હું કહું તમે બધા એવું કહો છો કે આંટી તમે આવું ભણેલા ગણેલા થઈને આટલું આટલું ધરાવો, આખી એણે બધું આપ્યું છે, પણ જે પેલું 2500નું શર્ટ એને બહુ ગમે ને લાખ કરતાં, એમાં આટલું આટલું અમારું ધરાવેલું એને બહુ જ ગમે. મારી માએ મને ધરાવ્યું છે, મારા માટે ઉકાળ્યું છે, મારા માટે કેસર પધરાવ્યું છે. આજે આપણે લગ્નમાં જવાનું હોય અને સવારે વહેલા ઠાકોરજીને 6:30 રાજભોગ આવી જાય. પછી મારી બાએ અમને શીખવાડ્યું કે બેબી જે દિવસે વહેલો આપણે રાજભોગ કરી લઈને બટા, તો ડબરા ભોગ થોડો હરખો મૂકવાનો. આપણે આપણા કામ માટે પ્રભુને વહેલા જગાડ્યા ને વહેલા જમાડ્યા. સ્વાર્થ આપણો છે, પણ વલ્લભે કહ્યું છે સંસારમાં રહીને શ્યામને ભજાય. એટલે સંસારમાં રસ્મ નિભાવવા જવું હોય તો ઠાકોરજી કે મને કાંઈ વાંધો નથી. હવે ઠાકોરજી તો અરોગીને નિરાતે વ્રજમાં વહેલા પધાર્યા. હંમેશા અનોસર થયા પછી પ્રભુ વ્રજમાં પધારે છે અને આપણું સ્થાન રાસમાં રાખે. તો ઠાકોરજી આપણે 7 વાગે નીકળ્યા, અનોસર કર્યા, તો વ્રજમાં પહોંચી ગયા. હવે રોજ 2 વાગે જતા હોય ને આજે 7 વાગ્યા. ગોપીઓ કે કાં તારી માએ ઘોડી મૂકો ને, જાઉં તો લગ્નમાં માલવા. ઠાકોરજી કે ગોપી મારી માને કાંઈ ન કહેતી હો. સવારના પોરમાં ગરમ ગરમ ચોબા પૂરી ને બટેકાનું રસાવાળું શાક ને માનભોગ ને બધું મને ધરાવીને પેટ ભરીને અરોગાવીને જો આટલો ડબરા ભોગ આપ્યો છે, મારે તારું કાંઈ લેવું નથી. જો મને ભૂખ લાગશે ને તો મારી માનો ડબરા ભોગ અરોગીશ. મારી માને ગોપી તું કાંઈ બોલીશ નહીં. આ આપણા પ્રભુનો આપણા તરફનો પ્રેમ. અને બીજે દિવસે આપણે પાછા આગ્રહ કરી મારવાલા કાલે બહુ વહેલું થઈ ગયું હતું, કાલે બધું થઈ નહોતું હોય, ઉતાવળ હતી, પ્લેનનો ટાઈમ થઈ ગયો હતો, બહુ હેરાન કર્યા નહીં મારવાલા, આજે થોડુંક તો લ્યો મારવાલા. એમ કરીને આપણે અરોગાવીએ વધુ, નેગ હોય એનાથી એ થોડું મૂકીએ વધુ. શું કામ? મારા પ્રભુને કાલે મેં શ્રમ આપ્યો હતો. અહીંયા હોસ્પિટલ આવ્યા અને ઓપરેશન 3.5 કલાક ચાલ્યું, કારણ કે 2 પગનું હતું. એટલે તૃપ્તિએ ત્યાં શ્રમભોગ થઈ રહ્યો કે ઠાકોરજી 3.5 કલાક એની માની પાસે ઊભા હોય કે મારી મા વિના મને હાલે નહીં, મારી માને તકલીફ થતી હોય ને હું થોડો ઘરે બેઠો રહું તો પ્રભુના પગ દુખી ગયા હોય ને. એટલે જો આ ક્યાંય પુસ્તકમાં નથી લખ્યું મારા વાલા, આ ક્યાંય ગ્રંથમાં પ્રમાણ નથી, પણ આ હેતનો વિચાર છે, આ વાત્સલ્યની વાત છે, આ મમતાની વાત છે કે શ્રમભોગ ધરાવીને ગાયને દઈ દેવાનો. ઠાકોરજી રાજી થાય કે મારી મા માટે ઊભો થયો તો મારી માએ મારી ચિંતા કરી. પુષ્ટિ માર્ગ તો એ તો પ્રેમ કી બાત હે. वो तो અહીંયા કોઈ નેમ નથી. અહીંયા હા આખો દી બધાને આઘારીઓને અડતા નહીં તો પછી પુષ્ટિ માર્ગમાં તમને આનંદ નહીં આવે. તુમ આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. આ છોકરાઓને કેમ ગમવા માંડ્યો બધાને પુષ્ટિ માર્ગ? આજે આ બોમ્બેવાળા વૈષ્ણવ આવ્યા સવારે, એટલે એક વાક્ય બહુ સરસ કીધું કે 5 વર્ષના છોકરાને ગમે છે અને 95 વર્ષના મારા સાસુને ગમે છે. કેમ? અંદર બધાનો ભાવ પુષ્ટ થાય છે. આ માર્ગ તો કોમળ છે. આપણે હાથે કરીને ડઠ્ઠર બનાવી દઈએ, એમાં કોઈ શું કરે? રોટલીનો લોટ સરસ બાંધ્યો હોય. અમે નાના હતા ને તો અમને એક મુખ્ય જે કહ્યું હતું એ કે રોટલીનો, ભાખરીનો, રોટલાનો કોઈ પણ લોટ તમે બાંધો ને તો અંદર 1 કે 2 ચમચી દહીં પધરાવો, એટલે એવો કોમળ થશે, ઠાકોરજીના હાથમાં લઈને મુખમાં આરોગવાનું મન થશે.
તો હવે એ રીતે બનાવીએ તો બધા એમ કે બેન રોટલી બહુ કોમળ છે. એનું કારણ પ્રભુના તત્સુખનો વિચાર. પુષ્ટિ માર્ગમાં આમ કરાય ને આમ ન કરાય એવું ક્યાંય લખ્યું નથી. આજે 4 દિવસ 5મો દિવસ કાલે ડૉક્ટર આવ્યા એટલે એણે કીધું કે આટલા બધા ટાંકા છે એટલે નવા છે નહીં. મેં તો સાહેબ ના વિના ન હારે. એને રસ્તો બતાવ્યો કે ખુરશી ઉપર બેસજો અને ઓલા એ 2 પ્લાસ્ટિક મોટા મોટા લાવજો. તો પુષ્ટિ માર્ગ પોતાનો માર્ગ છે. બીજાનો હોય ને એમાં બીજા કે પ્રમાણ કરવું પડે. પુષ્ટિ માર્ગમાં તો આપણો છે, વલ્લભ આપણા, ઠાકોરજી આપણા, યમુનાજી આપણા, વ્રજ ભક્તો આપણા, વ્રજ આપણું. પિયર જાય ને તો આપણે કોઈને પૂછવાનું ન હોય કે હું આમાંથી ફ્રીજમાં માખણ લઉં. કોકના ઘરે ગયા હોય તો આપણે પૂછવું પડે કે મારા દીકરાને દવા દેવાની છે, માખણ જોશે આમાંથી લઉં. આમાં કંઈ પૂછવાનું નથી. એ તો પ્રેમ કી બાત એવું તો પુષ્ટિ માર્ગમાં જો આજે જ મેં સરસ આમાં અત્યારે તો ડૉક્ટર ના પાડે છે કે બહુ વાંચવાનું નહીં કે બહુ બેસવાનું નહીં, કારણ કે બહુ ઓલું ઇન્જેક્શન માર્યું એટલે બહુ જ તકલીફ થાય છે. પણ સરસ એક વાક્ય મેં સાંભળ્યું. મહાભારતમાં આખા મહાભારતમાં મારું મારું જ કહે છે. મારી જમીન, મારો દુર્યોધન, મારા કૌરવો, બધે મારું મારું મારું. રામાયણમાં બધું તારું. ભરતને ગાદી આપો, ભરત કે રામને ગાદી આપો. સીતાજી કે બસ હું ભેગી આવું. લક્ષ્મણ કે હું જ સેવા કરું. ભલે લંકા જીતી, મારે રાજ નથી જોતું, વિભીષણને જ આપો. આખા રામાયણમાં કોઈને કશું નહીં જોતું, તારું બધું. ભાગવતમાં જ એકલા ભગવાન કહે છે બધુંય તારું પણ મારા સહિત તારું. જો હું તારો તો બધું તારું. આપણે તકલીફ એ છે કે ભગવાન નથી જોતા. ભગવાને આપેલું બધું જોઈએ છે. અત્યારે કળિયુગમાં એ જ વાંધો. મા બાપ નથી જોઈતા. મા બાપનું આપેલું, કમાયેલું, એમની પ્રતિષ્ઠા, એમનો યશ, એ બધું જોઈ છે, પણ મા બાપ નથી જોઈતા. ઠાકોરજી નથી જોઈતા, પણ ઠાકોરજીનું આપેલું બધું જોઈએ છે. અરે એકવાર ઠાકોરજીને ઘરમાં પધરાવો પછી તમને ઠાકોરજી વિના ચાલશે નહીં. એક દીકરી નવી નવી પરણેલી, ગામનું નામ દઉં તો ખબર પડી જાય. હવે વરસ થયું એટલે એને સાસુએ કીધું કે બેટા તાર વર શહેરમાં નોકરી કરે છે એટલે હવે તાર મારા દીકરાને રોટલાની તકલીફ, તું તારે જા. હવે અહીં આવ્યા તો એને તો રોજ બાજુમાં વૈસો એટલે રોજ કે બેટા તમે વાંચી દેશો, મેં મોતીઓ ઉતરાવ્યો છે. કે ભગવાનનું વાંચવું કોણનું ગમે. અમારા ગામમાં તો એ કે રાતના બધાય અમે ભગવાનની વાતો જ કરીએ. એ કે રોજ વાંચે. હવે એના બાના હસ્તલિખિત પુસ્તકો હતા બધા, નોટો બધી, એટલે એના જુદા જુદા બની ગયેલા પ્રસંગો. આને તો બહુ આનંદ આવવા માંડ્યો. પછી તો કૃષ્ણ વિશે જાણવાનું મન થયું તો એણે બ્રહ્મ સંબંધ લીધો. પછી ઓલા બેને કીધું કે આ સત્સંગ સાંભળો. 6 મહિના પછી કે માસીમાં ઠાકોરજી પુષ્ટ. એ કે બાપા તાર તો હજી હમણાં લગ્ન થયા છે, તારા વરને તો એ કે મારું વરે સાંભળે છે, અમારે બેન લેવું છે. બ્રહ્મ સંબંધ લીધો. હવે કે ઠાકોરજી પુષ્ટ કરાવાય. એને સાસુને ફોન કર્યો, ચોખ્ખી ના પાડી. ના હોય એમાં તો આઘારીઓ ને બોલવાનું નહીં ને આવવાનું નહીં ને રોટલી ઘા કરીને. એ ના બાપા આપણે એ ધર્મની વાત જ નહીં કરવાની. એ કે બા તમે માનો છો એવું નથી. આમાં ના એ કે 15 દી પછી પાછો એણે ફોન કર્યો, બા તમે અહીં આવો. બાજુવાળા માસીને ત્યાં ઠાકોરજી બિરાજે છે.
તમને એવું લાગે ને તો ન કરવા દેતા. હવે એને સાસુને ગામમાં બધા 2-4 જણાને ઘરે ઠાકોર, એટલે બધાને વાત કરી મારી વહુને ઠાકોર કે કરવા દો, એ કરાવશે તો તમને મન. એ કે ના, મારે તો કોઈ દી બાપા, અમારા તો માતાજી ભલા ને અમારા કુળદેવી ભલા. એ કે અમે બધામાં ન પડીએ. એ કે પછી અમારામાંથી નીકળી જશે. એ કે કાંઈ ન નીકળે, તમારી વહુ તો તમારી જ રહે ને, પણ પછી કે તમારે નિવેદ કરવા ન આવે. એ કે અમે ન હોઈએ તો અમારે નિવેદ કોણ કરશે? એટલે બધા કે નિવેદ ન થાય. પછી એટલે એના સસરાએ કીધું આપણે મરી ગયા પછી જોવા આવવાના છે, વહુને કાનુડો ગમે છે તો તું કાનુડો લાવવા દે ને ઘરમાં. કાલ સવારે ભગવાન એને કાનુડો આપશે તો 2 કાનુડાને સાચવશે, એક એનો ને એક ભગવાન કાનુડો. એને સાસુએ હા પાડી. હવે દૂધ મિશ્રીને ઠાકોરજી કરાવ્યા. એને વરે કીધું 4 દિવસ હું સાચવી દઈશ. હવે 3-4 મહિના થઈ તો પ્રેગ્નન્ટ રહી. હવે એટલી ઉલટીઓ થાય ને બાટલા ચડાવવા પડે ઘડી ઘડી, પેટમાં કાંઈ ટકે જ નહીં. એટલે એના વરે કીધું બાને તેડાવવા છે, તો કે બાને બ્રહ્મ સંબંધ નથી એટલે બા સેવાનું કરી શકે. એટલે સાસુને સમાચાર મળ્યા તો રાજી થઈ ગયા. એ કે આ કાનુડો આવતા હવે તેણે તો એ કે પરાક્રમ કર્યું. એ કે પાછો આપણા ઘરે કાનુડો આવવાનો. એને સસરા કે જો હું કહેતો હતો ને બધું બરાબર જ છે. પછી છોકરાએ કીધું બા આવી રીતે એને બહુ તકલીફ થાય ને, ઘડી ઘડી બાટલા ચડાવવા પડે, પણ તમારે બ્રહ્મ સંબંધ નહીં ને એટલે એ કે હું આવું મને લેવડાવી દે છે ને. એ કે એમ ન લેવાય, સમજીને લેવાય. હાલ ને હું આવું છું 15 દી માટે એને સસરાને કીધું.